ઓકે, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે ગુજરાતના બીએડ અને ડીએલ કરેલા વિદ્યાર્થીઓ માટે સારામાં સારા અને ખુશીના સમાચાર લઈને આજે આપણે આવી ગયા છીએ. જ્યાં આપણે લાસ્ટમાં જોઈશું કે ગુજરાતના કેટલા ઉમેદવારો છે હવે ટેટની અને ટાટની પરીક્ષાઓ આપી શકશે અને કેટલી પરીક્ષાઓ નવી ભરતી પણ આવી રહી છે અને શું જાહેર પરિપત્ર આવી ગયો છે. એના સાથે સાથે ટેટ વનમાં જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમાં શું આગળ ઉકેલ આવ્યો છે અને શું શું મેરિટ અટકી શકે છે અને ટાટ હાયર સેકન્ડરીનું મેરિટ પણ કેટલું અટકી શકે છે. આની સાથે સાથે આપણે એ બી જોઈશું કે જે મેઇન ભરતી હતી એની કેમ હાઈકોર્ટ દ્વારા સ્ટે લગાવવામાં આવ્યો છે એ વિશે બી આપણે ચર્ચા કરીશું. ચાલો, ટેટની પરીક્ષાઓના પહેલા આપણે ટાટના વિશે થોડી વાત કરીશું. જે આવ્યા છે મોટા સમાચાર, મેરિટ કેટલું અટકશે, આ વિશે વાત આપણે લાસ્ટમાં જ કરીશું દોસ્તો, તો સારું રહેશે. કારણ કે આજે સારા સારી જે ન્યૂઝ છે હું તમને પહેલા આપવા માંગુ છું દોસ્તો, આ લાસ્ટમાં આપીશ દોસ્તો, ઠીક છે. ચાલો, તો ગુજરાતના જે બીએટીએલ કરીને ઉમેદવારો છે એ લોકોનો આતુરતાનો અંત આવ્યો છે દોસ્તો. તો એ વિશે થોડી માહિતી ચર્ચા વિચારણા કરી લઈએ. એના પહેલા ચલો એક સ્પેશિયલ, હું તમને પહેલા કીધું હતું કે ભરતી સ્થગિત થવા જઈ રહી છે સ્પેશિયલ એજ્યુકેટરની, આવી ગઈ દોસ્તો. તો ટાઈમની સાથે સાથે તમને મેં કીધું હતું કે સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 1 થી 8ની સ્થગિત સ્ટે લગાવવા જઈ રહ્યું છે સરકાર. આમાં થોડું ઇસ્યુ હતા, એના કારણે હાલ સ્ટે લાગી ગયો છે. હવે ઘણા મિત્રોને એવું હતું કે આના વિશે શું થશે, તો જલ્દી આનો ઉકેલ આવી જશે, ચિંતા ના કરજો દોસ્તો. ચાલો, એમબીએ વાલા ખબર, જ્યાં હમણાં જ મેં તમને કીધું હતું કે ટેટ અને ડીએલ કરીને ઉમેદવારો સારા સમાચાર શું છે, તો આ જોઈ લો દોસ્તો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાના અંતેની 65 અરજીઓ ફગાવી દીધી છે. હવેના વર્ષમાં 2 વખત ટેટ ઉજવી પડશે. સુપ્રીમ કોર્ટના મર્યાદા પ્રમાણે 1 વર્ષ લંબાવી ગઈ છે અને શિક્ષકો માટે ટેટ પાસ કરવી હવે ફરજિયાત છે. તમામ લાયક ઉમેદવારોને યોગ્ય તક આપે સુપ્રીમ કોર્ટે આ સરકારને હાલ ઝાટકણી કરી છે દોસ્તો. અને સુપ્રીમ કોર્ટ દ્વારા એ બી દર્શાવવામાં આવ્યું છે કે અગાઉથી 31 ઓગસ્ટ 2027-28ની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, જ્યાં તમારું પ્રોપર કેલેન્ડર બનશે. પ્રોપર કેલેન્ડરની સાથે સાથે વર્ષમાં 2 વાર આની એક્ઝામ હવે લેવી પડશે ટેટની. એ વિશે બી હાલ સમાચાર હાલ અમારી સામે આવી રહ્યા છે અને હું તમારી સમક્ષ લાઈવ આ વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો, ઠીક છે. હવે આગળ જોઈશું એમબીએ. એના પહેલા એમબીએ વાળા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દોસ્તો. કેવો લાગ્યો તમને વિડીયો? સારા વિડીયો આપણે રોજ ડેઈલી આપીએ છીએ. લાઈક શેર કરવા જજો દોસ્તો બસ, અને સબસ્ક્રાઇબ કરી દેજો. નવી ટેટની તકો પણ આવી રહી છે દોસ્તો, ચિંતા ના કરશો. ઘણા મિત્રોને એવું હતું કે હું થોડા માટે રહી ગયો છું, ઘણા મિત્રો તૈયારી કરી રહ્યા છે. હવે ટેટમાં એડમિશન લીધું, તમારે પીટીસીમાં એડમિશન લીધું, તો તૈયારી તમારે ચાલુ કરી દેવી જોઈએ. તો એવા બી મિત્રો છે જે ડીએલમાં પાસ છે, તો એ લોકો માટે બી મૂંઝવણ હતી કે શું પરીક્ષા આવશે નહીં આવે. તો ટેટની આગામી સારી સારી તકો આવી રહી છે દોસ્તો, ચિંતા ના કરશો. મેં તમને હાલ બી બતાવ્યું કે કોર્ટ દ્વારા શું પ્રોપર માહિતી આવી રહી છે. ટાટ એચએસનું મેરિટની વાત કરી દઈએ થોડું, અને નવી ટેટનું ભરતી મેં તમને હાલ બતાવ્યું કે ભરતીઓ સારી આવશે. ટાટ એચએસની વાત થોડી કરી દઈએ તો મને એવું લાગી રહ્યું છે દોસ્તો કે ટાટ હાયર સેકન્ડરીમાં 65% જે લોકોને 65% આસપાસ જે લોકોને ઉપર માર્ક્સ થતા હોય એ લોકોને કોઈ ચિંતા કરવાની મને નથી લાગતું. એ લોકોની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ મેન્સની, એવું હાલ લાગી રહ્યું છે એમબીએ વાળા ચેનલને. તો તમને કેવું લાગી રહ્યું છે? 65%, 60 થી 65માં પછી થોડા ચાન્સીસ હાઈ રહેશે દોસ્તો, પણ 65 થી ઉપર વાળા લોકોને વધારે મને એવું લાગ્યું છે કે ચાન્સીસ હાઈ છે મેરિટમાં આવવાના દોસ્તો. તો આમાં જે મે મહિનામાં જે સુનાવણી હતી અને કોર્ટની જે તારીખ હતી એમાં હાલ તો આગળ વધારવામાં આવી છે દોસ્તો, અને આ હાલ એ જૂનમાં પહોંચી ગઈ છે દોસ્તો. તો એના વિશે બી જેમ જેમ આગળ નવી નવી અપડેટ આવશે ટેટની, એ બી આપણે તમને આપી દઈશ દોસ્તો. ટેટનું બી જલ્દી રિઝલ્ટ આવવાની હાલ મને શક્યતાઓ દેખાઈ રહી છે. તો ચિંતા ના કરજો દોસ્તો, એમબીએ વાળા તમારી સાથે છે. ટેલિગ્રામમાં બી જોડાઈ જાઓ, લાઈવ અપડેટ તમને મળી જશે. સબસ્ક્રાઇબ કરતા જજો દોસ્તો, ભૂલતા નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો, અને ફરી મળીશું આવા અને સચોટ વિડીયો સાથે દોસ્તો. ધન્યવાદ.